આણંદનો અદ્ભુત નજારો જોઈ આમ દિલ ખુશ થઈ ગયું છે અને આ અદ્ભુત નજારાની અંદર સવિશેષ મારી કેસરિયા પાઘડીવાળી બહેનોને પણ આમ આખું વાતાવરણ આહ્લાદક કરી નાખ્યું છે. આજના આ કાર્યક્રમની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત અને જે આશીર્વચન આપવા માટે આવ્યા છે એવા તમામ સંતગણોને પણ વંદન કરું છું. સાથે સાથે ખૂબ મોટી સંખ્યામાં હજારો કાર્યકર્તા જ્યારે અહીંયા આવ્યા છે તે તમામે તમામ કાર્યકર્તાઓને પણ વંદન કરું છું. આ જિલ્લાનું નેતૃત્વ કરતા જિલ્લાના અધ્યક્ષ મારા સાથી મિત્ર જેની સાથે વિધાનસભામાં પણ કામ કરવાનો અવસર મળ્યો છે એવા પ્રમુખ શ્રી સંજયભાઈ, એવા જ આ જિલ્લાનું ગૌરવ કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ, તો અભિનંદન પાઠવું છું. ખૂબ આહ્લાદક આ પવિત્ર ભૂમિ ઉપર સરદાર સાહેબની ભૂમિ ઉપર સરદાર સાહેબને છાજે એ પ્રમાણેનું આખું કાર્યક્રમ ગોઠવે છે તે બદલ આખી ટીમને અભિનંદન. મિત્રો, મારી વાત શરૂ કરું એ પહેલા જે ભૂમિ પર ઉભો છું એ ભૂમિ માત્ર એક જિલ્લાના નકશા ઉપર નહીં કે માત્ર એક રાજ્યના નકશા ઉપર નહીં પણ સમગ્ર વિશ્વના નકશા ઉપર આમ કંડારેલી છે. અને આપણને સૌને ગૌરવ થાય માત્ર આણંદ જિલ્લાના લોકોને નહીં, ગુજરાતની 3.5